જય મારા ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 3 નો અભ્યાસ કર્યો હતો બરાબર છે. એવી રીતે આપણે આગળ હવે યુનિટ 4 નો અભ્યાસ કરીશું. એક સ્ટાન્ડર્ડ ની અંદર ફ્રેન્ડ્સ તમારે સન જે આપણો છે સૂર્યનો સ્ત્રોત બરાબર છે, એ કેટલો મોટો છે, અખૂટ છે, અને એને અબન્ડન્ટ એનર્જી જે મળે ને આપણને એને અખૂટ કહેવાય બરાબર છે. તેનો ઉપયોગ શું છે અને આપણે એ સોલર એનર્જી કઈ રીતે યુઝ કરવાનો, એનો ઉપયોગ શું છે, કઈ રીતે એ આપણને ફાયદાઓ છે, તેની આ પાઠમાં વાત કરેલી છે. તમારે ફ્રેન્ડ્સ આગળ બીજા એવા વિષય છે સાયન્સની અંદર જેમાં તમારે આ ભણવાનું પણ આપવું હશે અને હિન્દીમાં પણ આનો એક પાઠ છે બરાબર છે. તો હવે આપણે સનરૂપની વાત કરીએ ને, તો આ સનરૂપની અંદર તમારે મેં તમને કીધું તે પ્રમાણે એના વિડિયો જોઈને તેના બધા જ અભ્યાસ કરી લેવાના, પછી જે તેની એક્ટિવિટીઝ છે તે સોલ્વ કરવાની રહેશે. આગળ તમારે ફ્રેન્ડ્સ આ પાઠ જોયા પછી તમારે એની એક્ટિવિટી કરવાની, ક્વેશ્ચન આન્સર ટ્રુ ફોલ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ અને ગ્રામરને લગતી જો કોઈ એક્ટિવિટી હોય તે સોલ્વ કરવાની ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે હવે વિડિયો જોઈ લો અને પછી આગળ આપણે બીજી એની ચર્ચા કરીશું. Activity 1. One day the wind says to the sun, એક દિવસ પવન સૂર્યને કહે છે, I am the strongest in the world. I can uproot trees. I can blow off roofs and હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. હું વૃક્ષોને જડ મૂળથી ઉખેડી શકું છું. હું છાપરા ઉડાડી દઈ શકું છું અને Oh, I see. Do one thing. Look at that man. અચ્છા, હું સમજ્યો. એક કામ કર, પેલા માણસને જો. Can you make him take off his coat? શું તું તેનો કોટ કઢાવી શકે છે? oh yes, that's very easy. You watch. ઓ હા, તે બહુ જ સહેલું છે. તું જો. The wind blows harder and harder, but the man wraps himself tightly. પવન ખૂબ જોરથી ફૂંકાય છે, પણ તે માણસ પોતાને સજ્જડ વીંટાળી લે છે. Finally, the wind stops. અંતે પવન અટકે છે. Now let me try. હવે મને પ્રયત્ન કરવા દે. The sun shines brighter and brighter. સૂર્ય વધુ ને વધુ તેજ ચમકે છે. The man takes off his coat and sits under the tree. માણસ તેનો કોટ કાઢી નાખે છે અને ઝાડ નીચે બેસે છે. You win. You are stronger than I am. તું જીત્યો. તું મારા કરતા વધારે શક્તિશાળી છે. Activity 2. Mummy, where have you kept my project work? મમ્મી, તમે મારા પ્રોજેક્ટની વસ્તુ ક્યાં મૂકી છે? In your cupboard. તારા કબાટમાં. And where have you put my color box? અને મારા રંગોનો ડબ્બો તમે ક્યાં મૂક્યો છે? In your drawer. તારા ખાનામાં. I can't find my science book. મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. I have put it also in your cupboard. તે પણ મેં તારા કબાટમાં મૂક્યું છે. Have you put the audio CD in my bag? તમે ઓડિયો CD મારા બેગમાં મૂકી છે? Yes, of course. હા, ચોક્કસ. And what have you done to my box? અને મારા બોક્સનું તમે શું કર્યું? Box? Which box? What has happened to you, Vrunda?
બોક્સ? કયું બોક્સ? તને શું થયું છે વૃંદા? મમ્મી, ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. વહાલી મમ્મી, હું ફક્ત ખાતરી કરી રહી છું. સોરી, ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. માફ કરજો, આજે અમારી શાળામાં મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે. બેસ્ટ ઓફ લક બેટા. શુભેચ્છાઓ બેટા. થેન્ક યુ. આભાર. Activity 3. Here are some interesting facts about the sun. Know them. 1. The sun is 5 billion years old. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. 2. It is 15 crore kilometers away from the earth. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. 3. It is 1,30,000 times the size of the earth. સૂર્ય પૃથ્વીના કદ કરતા 1,30,000 ગણો મોટો છે. 4. It is just like a hydrogen bomb. It produces energy by converting hydrogen into helium. તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે. તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. 5. The temperature on the surface of the sun is about 6,100 degrees Celsius. It can turn a rock into gas immediately. સૂર્યની સપાટી પરનું ઉષ્ણતામાન 6,100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. 6. The temperature at the center of the sun is about 2 crore degrees Celsius. સૂર્યના કેન્દ્રબિંદુનું ઉષ્ણતામાન 2 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. 7. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. Activity 4. Solar energy. In your science books, you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. વારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. Solar means from the sun. સૌર એટલે સૂર્યમાંથી. As you already know, the sun is a bright star. જેમ કે તમે જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. This is our solar system. આ આપણું સૌરમંડળ છે. In India, the sun usually shines very brightly. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. તેથી જ ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. આપણે સૌએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે. We feel restless during this season. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. The strong sun rays cause sunstrokes too. સૂર્યના આકરા કિરણોથી લૂ પણ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના આકરા તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However,
we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. તમે જાણો જ છો કે આપણને ઊર્જાની જરૂર વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓમાં વીજળીમાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પડે છે. We make use of different kinds of energy for different purposes. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઊર્જા મળે છે. These sources are coal, petrol, water, wind, and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમય દરમિયાન ઊર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass-like plates on the top of multi-stored buildings, hospitals, hotels, factories, and offices? They are solar heaters. બહુમાળી મકાનો પર, હોસ્પિટલો પર, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઊર્જા ભેગી કરે છે. This energy is converted into heat. આ ઊર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. પાણી ગરમ કરવા માટે સૌર ઊર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, and so on. આ ગરમ પાણીનો ઉપયોગ વિવિધ પ્રકારે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવામાં થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices, and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઊર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓમાં અજવાળું કરે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night.
ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ રાત્રે શેરીઓને અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમોને પરિણામે વૈજ્ઞાનિકોએ આવા શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વીજળી પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનો કિરણ છે, ખરું ને? કેમ છો ફ્રેન્ડ્સ? સનરૂફ વિડીયો જોવાની મજા આવી ને? ખૂબ જ રસપ્રદ વિડીયો હતો, બરાબર ને? તો હું આશા રાખું છું કે તમે બધા વિડીયો સરસ શાંતિથી જોયો હશે અને વિડીયો જોયા પછી તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા જે ક્વેશ્ચન આન્સર હોય એ કોઈ પણ એની એક્ટિવિટીઝ હોય તે સોલ્વ કરવાની રહેશે. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણે આ યુનિટ 4 છે તે આપણે સેમેસ્ટર 1 ની અંદર આપણે જે પાર્ટ આપેલા છે કે ચાલે અહીંયા સમાપ્ત થાય છે. આગળ પછી આપણે એની જે અલગ અલગ એક્ટિવિટીઝ છે એક્ઝામમાં પૂછાય છે તે આઈએમપી પીડીએફ ફાઇલ ક્વેશ્ચન આન્સર કે ફોલ્સ ઇન ધ બ્લેન્ક્સ હું તમારા માટે તૈયાર કરીશ યુનિટ 1 to 4 નું, અને એ બધાનો તમારે